ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જેડીસી વિસ્તારમાં દારૂની હેરાફેરીનો ચોંકાવનારો પર્દાફાશ થયો છે. અંકલેશ્વર જેડીસી પોલીસે બડકોદરા ગામના નોબલ માર્કેટ સ્થિત લીઝા એન્ટરપ્રાઇઝના ગોડાઉન ખાતે દરોડો પાડી મહેન્દ્રા TUV 300 કારમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. તપાસ દરમિયાન કારમાં દારૂ છુપાવવા માટે ખાસ ચોરખાના બનાવવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. સફેદ રંગની મહેન્દ્રા TUV 300 કારના આગળના અને પાછળના બમ્પર, વચ્ચેની સીટ નીચે તેમજ પાછળની બ્રેક લાઇટ પાસે ગુપ્ત ચોરખાના બનાવવામાં આવ્યા હતા. આ છુપી જગ્યાએ સ્ક્રૂ અને પાનાની મદદથી ખોલી શકાય તેવી રીતે તૈયાર કરવામાં આવી હતી. ચોરખાનામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 180 mlની કુલ 901 બોટલો મળી આવી હતી. પોલીસની રેડ દરમિયાન કારમાંથી દારૂનો જથ્થો બહાર કાઢતા બડકોદરાના 25 વર્ષીય મોહમ્મદ કૈફ એઝાઝ અહેમદ સૈયદને રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસના પ્રાથમિક અનુમાન મુજબ દારૂનો જથ્થો બિનઅધિકૃત રીતે વેચાણ કરવાના હેતુથી કારમાં ચોરખાના બનાવી અંકલેશ્વર સુધી લાવવામાં આવ્યો હતો. જો કે ગાડીનો ડ્રાઈવર અનવર સિપાઈ પોલીસ રેડ પહેલા જ ગાડીની ચાવી લઈને સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. ગાડીની ચાવી ન હોવાથી પોલીસે રાત્રિ સમય દરમિયાન ક્રેનની મદદથી ચોરખાનાવાળી કારને અંકલેશ્વર જેડીસી પોલીસ ખાતે લઈ આવ્યા હતા. પોલીસે દારૂની કિંમત 1,67,586, મહેન્દ્ર TUV 300 કારની કિંમત 5 લાખ અને મોબાઈલ સહિત 6,72,586 નો મુદ્દામાલ કબજે કર્યો છે. તપાસ દરમિયાન એઝાઝ અહેમદ સૈયદ, રાહુલ અને ડ્રાઈવર અનવર સિપાઈની સંડોવણી સામે આવતા ત્રણેયને વોન્ટેડ જાહેર કરી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. આ બનાવ ફરી એકવાર દર્શાવે છે કે બુટલેગરો પોલીસથી બચવા માટે વાહનોના બમ્પર, સીટ નીચે, બ્રેક લાઇટ સહિતની છુપી જગ્યાઓમાં ખાસ ચોરખાના બનાવી દારૂનો જથ્થો સંતાડવાની તરકીબો અપનાવી રહ્યા છે. જો કે પોલીસની સતર્કતા અને બાતમીના આધારે આવા ગેરકાયદેસર નેટવર્કનો સતત પર્દાફાશ થઈ રહ્યો છે.